નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. હકુભા કાઠીનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો, આ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળજો. છેલ્લે સાંભળીને તમે પણ ચોંકી જશો. તો એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. કોણ બોલો? કોનું કામ છે તમારે? એટલે ભૂતરા દાદાના ભુવા છે ઓલા ભાનુબેન એનું. એનો લોકો બોલું, બોલો ને ભાઈ. હવે આપણે મારે જોવરાવાનું હતું એટલે વાત. ભાઈ ઈ રોડનું કામ નથી કરતા. કઈ? નહીં. તો કયા ગામ છે આ મંદિર? એટલે મંદિરે તમારે જવું કે આ ભવા છે એની ઘરે જવું? એટલે મંદિર અલગ છે, ભુવા અલગ છે? મંદિર રોડ ઉપર છે. હા, કયા ગામ? ઉના વાળો રોડ છે ને? હા, ત્યાં. બરાબર. અને ઘેરે જોવે કે મંદિરે? જોતા નથી કાંઈ. કહીએ નહીં. તો અમારે કાંઈક જણાવવું હોય તો શું કરીએ? નહીં ઈ બધું ભાનુબેન નથી કરતા ભાઈ. તો શું કરવાનું? એમ તો કઈ મંદિરે પગે લાગવા જ આવે ખાલી લોકો? હા. એટલે મારે એક જગ્યાએ પૈસા હલવાના હતા 3 લાખ રૂપિયા. હા. મેં તમારો વિડીયો જોયો તો ઓલા ભાઈ પાસેથી નંબર લીધો ને મેં કીધું ફોન કરું એમ. ભાઈ તમારી વાત સાચી, પણ રોડનું કામ નથી કરતા ભાઈ. પણ તો કાંક તો જાણતા હશે ને ભુવા છે તો એમ? ભૂવા છે પણ કઈ જાણતા નથી એવું કઈ. એટલે તો એમ નામ કેમ ભુવા થઈ જાય? ભાઈ તો તમારે આવીને પૂછવું પડે. એ બધી અમને ન ખબર હોય ભાઈ. પણ તો એને ફોન તો આપો એમ. એ અત્યારે અહીં ઘરે નથી. તો નહીં. તો ક્યાં બધે માંડવામાં ધૂણવા જાય છે? હા. તમે એના છોકરા છો? હા. છે તો આ બધું ક્યાંથી બોલો? ક્યાંથી તમે? હે? ક્યાંથી બોલો? હું હકુભા બોલું. હકુભા. ક્યાંથી પણ? વિજ્ઞાન ગાથામાંથી. હે? વિજ્ઞાન ગાથામાંથી હકુભા બોલું. રહેવાનું ક્યાં રહેવાનું? રહેવાનું નાગેશ્વરી. નાગેશ્વરી. તો પછી તમારે એ બધો પ્રશ્ન ક્યાં કરવાનો આવે? એટલે આ ધૂણવાનું ભૂણવાનું એ કરે છે એટલે મેં કીધું જાણ. એમ નહીં, એક તો ન કરતા હોય બધાય કરે ને, આખી દુનિયા કરે ને. હા તો પણ એમ નહીં, એમ નામ થોડું ધૂણે. મેં તમને કહી તો દીધું ભાઈ કે ભાઈ એ લોકો દાન જોવાનું કે એવું કઈ કામ કરતા નથી. તો પણ ધૂણવાનું કેમ કરે? એમ ધૂણા એમ નામ ધૂણે છે કોઈ? મને આવે પવન તો હું એમને જ ધૂણું. એમ નામ થોડા ધૂણા, એમ નામ દુનિયા કેમ માને? એ તો ભગવાન જાણે. ભગવાન પણ એમને કાંઈક હોય, સત્ય હોય તો કાંઈક ખબર પડવી જોઈએ ને. એમ તો મારે જણાવવું છે કે કઈ રીતનું જોવે છે. બેહીન જોવે છે, દાણા જોવે છે કે દાણા બાણા એ કાંઈ નથી જોતા. તો નહીં. બરાબર. તો કોઈ વસ્તુ પોતાનું ખાલી ધૂણે જ છે એમના? હા હા. બરાબર. એ તો મેં તમને પેલા કહી દીધું ભાઈ કે દાણા બાણા નથી જોતા, તો ખાલી પવન આવે. હા. ભૂતરા દાદાનું એટલું છે. તો પછી જ્યાં માણા બેઠું હોય બધું પબ્લિક ને કોક કાક પૂછે કે અમારા પ્રમાણ જોવે કેવી રીતે આપે? હા એ આપી દે. એ આપી દે ને. હા, પવન ચાલુ હોય ને, પવન. હા. પવન ચાલુ હોય ને તમે ગમે એ પૂછી દો તો એ તમારું કહી દે એમ. હા તો મારું ઈ જ કહેવાનું છે. તો જેદી માંડવો કાક હોય તેદી માંડવો છે તેદી હું આવું એમ. તો એમાં શું છે ભાઈ, જો અમે માંડવા જે કરવા નતા ને, સાંભળો, પૈસા હાલવાના છે 3 લાખ રૂપિયા. બરાબર? એમ નહીં, હું તમને શું કહેવા માંગુ ભાઈ હા. કે માંડવું અત્યારે કઈ બાજુ ને ક્યાં હોય ને એ ન ખબર હોય. કંકોત્રી ઘરે આવી હોય ને હા. તો ત્યાં જવાનું હોય. સમજ્યા તમે? એટલે ખાલી ભૂતળા દાદા જ ધૂણે કે બીજું કોઈ કાંઈ? ખાલી નહીં, ભૂતરા દાદાનો જ પવન આવે ખાલી. ઠીક. એ તમારે જો દાણા બાણા ને જોવરાવ હોય ને હા. તો આપણે વડોવિયારા શાંતિ બાપુ કરીને છે. એના નંબર છે? નહીં, એના નંબર આપણી પાસે નથી ભાઈ. એ આપણે બધા જેટલા માંડવા થયા ને હા. એમાં આગેવાન શાંતિ બાપુ જ છે. શાંતિ. એ તમારું ક્યાં ગામ? વડોવિયારા. એ ક્યાં આવ્યું વળે? આપણે ઉના જ છે ને. હા. ઉનાથી ગીર ગઢડા વાળો રસ્તો જોયો તમે? સીધો. હા. ત્યાં રસ્તા ઉપર જ આવે. હા. ને ત્યાંથી થોડાક એની વાડીએ જાવ ને તો એ બધું દાણા જોઈશ ને તમારે જે જોવરાવ હોય ને એ બધું કરી દે. બરાબર. આપણે કેન્સર જેવો કેન્સર રોગે સારો કરી દે એમ. હા. આ ભાનુબેન છે ને એ એવું બધી કાંઈ નથી કરી. ખાલી આમ પવન લઈ પવનમાં. મારી વાત સાંભળો.
હા હા ઈ ભાનુબેન તો હવે માની લો કે ઈ ખાલી ધૂણે છે, તો શાંતિ બાપુના નંબર ક્યાંકથી હોય તો મને ગયો નહીં. એના નંબર તો આમ જો મારી પાસે યાર ભાડાના પૈસા નથી અત્યારે, મારા પૈસા હું બહુ જાજા હલવાના ભલામણા. હા હા ભાઈ સમજાઈ ગયું, પણ હવે એના નંબર એ કે ને એ આપણે કરવા તૈયાર છે, જે કાંઈ થતું હોય એ કરવા. એ માતાજીના કયા માતાજીના ભુવા છે શાંતિ બાપુ? અગરનાથના. અઘોરનાથના એમ? હા તો એ કરી શકે. લ્યો તાંત્રિક છે તો પછી એની પાસે જેટલું છે ને એને બધા પગે પડે, આ બધાય હા એટલા અમારા ઓલ ઓવર તાલુકાના છે ને એ બધા એને પગે પડે. હા તો એ તો વાત છે, ભગવાન કહેવાય ને ભાઈ. તો પછી એના છોકરાનો જીવ દીધો છે ને. હે? હા એના છોકરાનો જીવ દઈ દીધો? હા ત્યાં એટલી વિદ્યા પ્રાપ્ત કરી. કેવી રીતે એના છોકરાને જીવ દીધો? હવે એ તો આપણે કહાની નથી ખબર, પણ આ તો આપણે સાંભળી વાત કરીએ તમને. હા ભાઈ બહુ કહેવાય યાર, છોકરાનો જીવ દઈને એટલી વિદ્યા પ્રાપ્ત કરી એમ. હા તો પણ એમને આમ જો મારી તો ઈ તમારું એમ નહીં, એ આ તમારે 3 નું છે તો એ કોકનું 5 નું હોય તો કરી દે ને પણ હા એ બરાબર છે. એમ તો મારા 3 તો એક જગ્યાએ હલવાના, પણ એવા તો કેટલી જગ્યાએ મારા હલવાના. તો ઈ તમારું કામ ઈ સિવાય કોઈ નહીં કરી દે. એટલે જ કહું છું કે મને એ જવાબદારી હોતી લઈ લે. હા પણ જવાબદારી લઈ લે, મને ખાલી નંબર આપો ને. નંબર તો ભાઈ ગોતવા પડે હો ભાઈ, ના બહુ રામાયણ થાય. તમારો આભાર થાય, મને એના નંબર આપો ને યાર શાંતિ બાપુના. તો મારે શું છે કે આ બધું હલવાનું આપણે એને કહે તો એ પ્રમાણનું જે કહે કે હાલો ભાઈ તમારી પાસે 12 લાખ રૂપિયા કે 13 લાખ રૂપિયા આ જગ્યાએ હલવાણેલા છે, એમાં તમારે 5 લાખ રૂપિયા એ મેકી દેવાના ભગવાનના મંદિરમાં. નહીં ઈ રીતના નથી. તમારે તો જે તમારા મનની ઈચ્છા થાય. હા તો હું 2-3 વખત ગયો તો ને, હા આપણે જોયું એટલે કે તમને કે ભાઈ એનું મનનું એ રીતના બોલીને ન કે કોઈને કે ભાઈ તમારે આ કરવું પડે આ કરવું પડે એને આપણે મળી જતા હોય તો હું એમ કહું છું. હા વાંધો નહીં, ભાનુભાઈ વાત કરાવજો ને. હા તે વાંધો ને થાય તો કરાવી દો માલો ને. એટલે તમે એના દીકરા છો, ભાનુભાઈ વાત. અત્યારે એમાં શું છે ભાઈ, એમાં શું છે કે અત્યારે ઘરે નથી, આ કેરીની સીઝન છે ને, હા તો મારા ભાઈના હરાને કેરીઓ દેવા ગયા છે. તમારે અટક હું ચૌહાણ સોહણ એટલે કેમાં આવે ઈ? કોળી છે કોળીમાં. હા 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 ઠીક. તમારું નામ શું કીધું? સચિનભાઈ. સચિનભાઈ ઠીક. તો મને આ શાંતિ બાપુના નંબર જરાક ગોતીને, આ મારો વોટ્સઅપ નંબર હશે, મને જરાક ફોન કરજો યાર. અને ભાનુભાઈ વાત કરાવજો મને. હા